નમસ્કાર. ઘણા બાળકો માટે ગણિત એટલે જાણે એક ડરામણું સપનું, બરાબર ને? પણ શું થાય જો કોઈ કહે કે એક એવી જાદુઈ રીત છે જે આ ડરને રમતમાં ફેરવી શકે છે? ચાલો આજે આપણે એ જ રસપ્રદ સફર પર નીકળીએ. આ ગણિત છે કે કોઈ ભૂત? આ સવાલ છે ને એ ઘણા બધા વિદ્યાર્થીઓના મનની વાત છે. સાચું કહું ને તો ગણિતનું નામ પડે ને પરસેવો છૂટી જાય, મગજ કામ કરતું બંધ થઈ જાય. આ તો જાણે ઘરની કહાણી છે. તો આ ડર કેવો હોય છે એને જરા નજીકથી સમજીએ. ચાલો આપણે એક વિદ્યાર્થીને મળીએ. એનું નામ છે આર્યન. હવે આર્યન માટે મોટી ગણતરીઓ અને પેલી પરીક્ષાની ઘડિયાળનો કાંટો જાણે કોઈ પહાડ ચડવા જેવું અઘરું કામ છે. આર્યનની તકલીફ જુઓ. એના માટે મોટા આંકડા એટલે જાણે કોઈ ઉકેલી ન શકાય એવો કોયડો. પરીક્ષાનો ટાઈમ તો જાણે સૌથી મોટો દુશ્મન. અને ગણિત એ તો વિષય જ છે નહીં, એ તો એક આફત છે. અને સાચું કહું તો આ જ મુશ્કેલીઓનો સામનો કેટલાય બાળકો અને એમના માતાપિતા રોજેરોજ કરતા હોય છે. પણ સવાલ એ છે કે શું આ ડરને હંમેશ માટે ભગાડી શકાય? અને જવાબ છે હા, બિલકુલ. ચાલો હવે આપણે વાર્તાના બીજા પાત્રને મળીએ, ઈશાનને. એ આર્યનથી એકદમ ઉડતો છે, શાંત, આત્મવિશ્વાસથી ભરપૂર, અને એના માટે ગણિત કોઈ બોજ નથી પણ એક મજાની ગેમ છે. તમે જુઓ, અહીં જાણે બે અલગ દુનિયા છે. એક બાજુ આર્યનનો ડર અને ટેન્શન, અને બીજી બાજુ ઈશાનનો કોન્ફિડન્સ. પણ ઈશાનમાં આટલો મોટો ફેરફાર આવ્યો કઈ રીતે? એની પાસે બી કઈ જાદુઈ છડી છે? તો સાંભળો, એનું રહસ્ય છે લકી અબાકસ એજ્યુકેશન. તો મનમાં સવાલ થાય કે આ અબાકસ એજ્યુકેશન છે શું વળી? જુઓ, આ એક બહુ જ મજેદાર ટેકનિક છે. એમાં બાળકો શરૂઆતમાં એક ટૂલ આવે, અબાકસ, એના પર મણકાથી રમીને ગણતરી શીખે છે. અને પછી ધીરે ધીરે એ આખું ટૂલ પોતાના મગજમાં બેસાડી દે છે. અને પછી બધી ગણતરી મનમાં જ કરે છે. ઓકે, તો ચાલો હવે આ પદ્ધતિના સૌથી જાદુઈ ભાગને જોઈએ. એ જોઈએ કે આ ટેકનિક ખરેખર કેટલી પાવરફુલ છે. તૈયાર છો? તો આર્યન ઈશાનને એક ચેલેન્જ આપે છે. જરા આ રકમ જુઓ, 45 + 82 - 13 + 55. શું લાગે છે? મનમાં થઈ શકે? આ કોઈ સીધી સાદી ગણતરી નથી હો. સરવાળા પણ છે, બાદબાકી પણ છે. આપણામાંથી મોટાભાગના લોકો તો તરત કેલ્ક્યુલેટર શોધવા માંડે. પણ ઈશાન શું કરે છે જુઓ, એ હવામાં પોતાની આંગળીઓ ફેરવે છે. હવે એ કોઈ અંદાજો નથી લગાવી રહ્યો. એ ખરેખર પોતાના મગજમાં પેલા એબાકસને જોઈ રહ્યો છે. અને એની આંગળીઓ જાણે મનમાં જ પેલા મણકા ઉપર નીચે કરી રહી છે. આ જ તો છે વિઝ્યુઅલાઇઝેશનની કમાલ. અને જવાબ ફટ દઈને 169. વિચાર તો કરો, ઈશાને 1 સેકન્ડમાં, કદાચ કેલ્ક્યુલેટર કરતાં પણ ફાસ્ટ, સાચો જવાબ આપી દીધો. આને જ કહેવાય માનસિક ગણિતનો જાદુ. તો આ જોઈને એમ લાગે કે આ તો ખાલી ફટાફટ ગણતરી કરવાની ટ્રીક છે. પણ ના, અહીં વાત એનાથી ઘણી ઊંડી છે. આ પદ્ધતિ માત્ર ઝડપી ગણિત નથી શીખવાડતી, એ બાળકના આખા મગજનો વિકાસ કરે છે. પહેલો ફાયદો છે એકાગ્રતા. હવે જુઓ, અબાકસની પ્રેક્ટિસ કરવી હોય ને તો પૂરેપૂરું ધ્યાન લગાવવું પડે. અને આ રોજની પ્રેક્ટિસથી બાળકની કોન્સન્ટ્રેશન પાવર એટલી વધી જાય છે કે એનો ફાયદો એમને બીજા વિષયોમાં પણ મળે છે. બીજો ફાયદો છે શાર્પ મેમરી, એટલે કે તીવ્ર યાદશક્તિ. પેલી મનમાં ચિત્ર બનાવીને ગણતરી કરવાની જે ટેકનિક છે ને, એનાથી બાળકની યાદશક્તિ ગજબની તેજ થાય છે. કેમ? કારણ કે હવે આંકડાઓને ઘોકતા નથી પણ એને મગજમાં જ જોતા શીખે છે. ત્રીજો ફાયદો તો આપણે જોયો જ, સ્પીડ અને એક્યુરસી, એટલે કે ગતિ અને ચોકસાઈ. બાળકો પેન પેપર વગર સેકન્ડોમાં એકદમ પરફેક્ટ જવાબ આપતા શીખી જાય છે. વિચારો, પરીક્ષામાં આનાથી કેટલો બધો કિંમતી સમય બચી જાય. અને ચોથો ફાયદો તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, ક્રિએટિવિટી વધે છે. ખબર છે કેમ? કારણ કે આ પ્રેક્ટિસથી મગજના બંને ભાગ, લેફ્ટ અને રાઇટ, એક સાથે એક્ટિવ થાય છે. લેફ્ટ બ્રેન લોજિક માટે અને રાઇટ બ્રેન કલ્પના માટે. જ્યારે બંને સાથે કામ કરે ત્યારે બાળકની સર્જનાત્મકતાને પાંખો ફૂટે છે. તો આપણે એકાગ્રતા, યાદશક્તિ, સ્પીડ, ક્રિએટિવિટી, આ બધા ફાયદા જોયા. પણ આ બધું મળીને જે એક સૌથી મોટી વસ્તુ બને છે ને, એ છે આત્મવિશ્વાસ. ચાલો જોઈએ કે આ સફર આત્મવિશ્વાસ સુધી કેવી રીતે પહોંચે છે. જુઓ, આ કોઈ જાદુ નથી કે રાતોરાત થઈ જાય. આ એક આખી પ્રોસેસ છે, એક સફર છે. પહેલાં અબાકસ ટૂલ પર શીખવાનું, પછી એને મનમાં કલ્પના કરવાની પ્રેક્ટિસ કરવાની, એનાથી સ્પીડ અને ચોકસાઈ આવે છે. અને જ્યારે આ બધું આવડી જાય ને, ત્યારે જે કોન્ફિડન્સ આવે છે એ અદ્ભુત હોય છે.
અને આ બધું જોયા અને સમજ્યા પછી આપણા આર્યનનું શું થયું? એની આખી વિચારસરણી જ બદલાઈ ગઈ. એનો જે ડર હતો એ હવે જોશમાં ફેરવાઈ ગયો છે. હવે એ પ્રોબ્લેમથી ભાગવા નથી માંગતો, પણ એનો સામનો કરવા તૈયાર છે. અને અંતમાં આ આખી વાતનો સાર આ એક જ વાક્યમાં આવી જાય છે. આ ખાલી એક સ્લોગન નથી, પણ એક ભરોસો છે. આર્યનની કહાણી આપણને બતાવે છે કે જો સાચી પદ્ધતિ મળે તો ગણિતનો ડર ખરેખર સફળતાની રોશનીમાં બદલાઈ શકે છે.